ફાઇનલી મિત્રો આપણે જ્યાં હતા રાધનપુરથી સોહનપુરાથી આવીને જ્યાં હતા રાધનપુર જઈને ઘરે આવતા રહ્યા છો. મેં તો એક અઠવાડિયું બેઠા બેઠા રાધ્યું છે ને આજ વળી ઊભા થઈ ગયા છે પાછું. તો મિત્રો આપણે જ્યાં હતા સોહનપુરા દિવાળી કરવા માટે થોડું ઘણું ખેતરનું કામ હતું એ કરવા માટે તો કરીને આવી ગયા છે ઘરે. અને મારા પાસે ગેસ જલાવી નાખ્યો છે અને સબ્જી પણ બનાવે છે. નહીં અમારે કાયમ અમારે બનાવી દેવાની અમને આવડે છે નહીં આવડે એવું નહીં તો રાત તો છે ને ના આવડે આપણે ગણિત ખેતરમાં સગા મામાના એવું છે. જુઓ ગાઈસ રમવામાં રાતી રહેશે તો હવે પછી તો બ્લોગ અમારે એને જ કન્ટિન્યુ કરવાનો છે અને કાયમ આ કિચનની રસોઈ તમને જોવા મળશે ને આ કિચન પણ કાયમ જોવા મળી જશે. ગપ્પા છે મારવા પડે આમ આવડે જ નહીં આવી આવડે જ નહીં. જો હાય ગાઈસ હેલો મિત્રો કેમ છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. રમવાને ગાઈસ પ્રેક્ટિસ ચાલુ છું એને બોલતા હજુ થોડીક મિસ્ટેક થાય છે. શું બોલવાનું શું બોલવું એ ખબર નહીં રહેતી ને. આ બતાવો આ કરતા હોય બોલવાનું હોય બધી. આ ધારો કે આપણે રસોઈ બનાવ્યા તો રસોઈ વિશે બોલવાનું એવું બધું બોલી જવાનું. જે કરતા હોય બતાવવાનું કે જો આપણે બ્લોગ શૂટિંગ કરી રહ્યા છે રબાજીમાં રંભા શાક બનાવી દઈએ છીએ એવી રીતના હોય બધું.